દાંતીવાડા ડેમ નજીક દશામાની મૂર્તિ પાણીમાં વિસર્જન કરવા જતા યુવક પાણીમાં ડૂબ્યો. દાંતીવાડીમાં ડેમ નજીક દશામાની મૂર્તિ પાણીમાં વિસર્જન કરવા જતા યુવક પાણીમાં ડૂબ્યો. મૂર્તિ વિસર્જન વખતે પગ લપસી જતા યુવક પાણીમાં ડૂબતા નિપજ્યું મોત. દાંતીવાડા ડેમ નજીક નદીમાં પાણી ભરાયેલું પડ્યું હતું. એમાં એક યુવક પરિવાર સાથે ગયો હતો મૂર્તિ વિસર્જન કરવા. પાણીમાં પગ લપસતા ડીસાના મુકેશ માળી નામના યુવકનું નિપજ્યું મોત. આજુબાજુના લોકોએ દોડી આવી યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો. યુવકના મૃતદેહને બહાર કાઢી દાંતીવાડા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવાયો. સામાન્ય ગુજરાત હતા ભાઈ, બહુ થવા ગયો, પગ સ્લીપ મારી ગયો અંદર જતો. પછી એ ડૂબતા હતા, એમને વાઈફ એમને બચાવવા માટે પડ્યા. પછી હું બી પડ્યો અંદર, બંને થઈને ભેગા થઈને બહાર કાઢ્યા ભાઈને. ઓકે. અને એમના ફેમિલી હતા? ના, એ કોઈ નહોતા, એમને ઘરે મૂકી દીધા ગાડીમાં.